ફાર્મા કંપનીઓ આજે ફોકસમાં રાખવાની છે. એક તો સન ફાર્મા, ઘણા નેગેટિવ કંપની માટે જે અપડેટ છે, હાલોલ પ્લાન્ટ જે છે ત્યાં 8 અવલોકનો ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે US FDA તરફથી અને ફોર્મ 483 પણ ઇસ્યુ થયું છે. સન ફાર્મા માટે આ સમાચાર છે. તો ઓરો ફાર્મા માટે પણ આપણે જોઈ રહ્યા છીએ નવી સબસિડરી બનાવી છે. નેટકો ફાર્મા US FDA તરફથી હૈદરાબાદનું જે API યુનિટ છે ત્યાં અવલોકન મળ્યું છે. સિન્જિન માટે ક્લીન ચીટ મળી છે બેંગલુરુ પ્લાન્ટને, તો એક પોઝિટિવ છે. તો ઓવરઓલ US FDAની એક્શન જે આપણે જોઈ રહ્યા છીએ ફાર્મા કંપનીઓ માટે, કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક સ્પેસને? યસ, ડેફિનેટલી સનફ્લાવર માટે આ એક ઘણા નેગેટિવ ન્યૂઝ છે. એનો રીઝન એ છે કે આપણે જાણીએ છીએ કે સનફાર્મામાં જે રનઅપ આવેલો, ઇટ વોઝ ઓન એન એન્ટિસિપેશન ઓફ ધ ફેક્ટ કે સનફાર્માની જે કોમ્પ્લેક્સ જનરિક પાઇપલાઇન છે એ આ વર્ષમાં અને કમિંગ યર્સમાં ડેફિનેટલી ઇટ વિલ બી વેરી વેરી ફ્રૂટફુલ ફોર ધ કંપની. ઓલરેડી આપણે જોયેલું કે લાસ્ટ 2-3 વર્ષથી સનફાર્મા વોઝ ઇન અ બેટર ટ્રેજેક્ટરી ઇન ટર્મ્સ ઓફ ધ US બિઝનેસ પરફોર્મન્સ, પ્લસ એ લોકોના જે માર્જિન્સ છે એ પણ એક ઇમ્પ્રુવિંગ ટ્રેજેક્ટરીમાં હતા. પણ આઈ થિંક વિથ કમ્પ્લાયન્સ ઇશ્યુઝ જે પાસ્ટમાં પણ સન ફાર્મામાં ખાસ કરીને હાલોલ પ્લાન્ટમાં ઇટ હેઝ ઇમ્પેક્ટેડ ધેમ. ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ સી આગળ જતા કઈ રીતના રેમિડિયલ મેજર્સ આવે છે અને ફોર્મ 483માં જે રીતના ઓબ્ઝર્વેશન્સ છે, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ વિલ ટેક ટાઈમ ટુ ઇરેડિકેટ. અને જ્યાં સુધી EIR નથી આવતું દેટ વિલ આઈ થિંક કીપ ધ સ્ટોક ઓન ધ એજ. નો ડાઉટ ઘણીવાર આ પ્રકારના કંપનીઝ જે લોકો પાસે મલ્ટિપલ પ્લાન્ટ્સ હોય છે તે કેન શિફ્ટ ધ રજિસ્ટ્રેશન્સ, પણ સ્ટીલ આઈ થિંક સચ સેન્ટિમેન્ટલ ન્યૂઝ એવી કંપની માટે કે જ્યાં મેજર પાય ઓફ ધ બિઝનેસ એ જનરિક્સ ફ્રોમ US માર્કેટથી આવે છે. કારણ કે વી ઓલ્સો નો ફોર ધ ફેક્ટ કે એ લોકોની એક ઇઝરાયલી સબસિડરી પણ છે જ્યાંથી પણ એ લોકો ઘણી રજિસ્ટ્રેશન કરતા હોય છે. પણ ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ હિયર ધ મેનેજમેન્ટ કોમેન્ટ્રી, પણ ટેમ્પરરી ડેફિનેટલી આ નેગેટિવ છે. સો આઈ થિંક હમણાં જે US સેન્ટ્રિક ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એની ઉપર એક સાઇડલાઇન વ્યૂ જ રહેશે અને ધ વેલ્યુએશન્સ આર ઓલ્સો લિટલ રિચ ઓન ધ હાયર સાઇડ. એટલે અહીંયા આઈ થિંક કોઈ નવું એન્ટ્રી પોઈન્ટ અમને દેખાઈ નથી. પોઈન્ટને US સેન્ટ્રિક જે ફાર્મા કંપનીઓ છે એનાથી થોડું હાલ તો દૂર રહેવું જોઈએ. બ્રેકિંગ અત્યારે એશિયન પેઇન્ટ્સમાં બ્લોક ડીલ થતી જોઈ રહ્યા છે. કિરણ સાથે એક વ્યૂ લઈએ એ પહેલાં જોઈ લઈએ, નજર કરીએ તો 85 લાખ શેર્સમાં સોદા થયા છે એશિયન પેઇન્ટ્સમાં. લાર્જ ટ્રેડની કુલ વેલ્યુ છે 1876 કરોડ રૂપિયા અને 2207 પ્રતિ શેર પર બ્લોક ડીલ વિન્ડોમાં આપણે એક આ સોદા થતા દેખાડી રહ્યા છે એશિયન પેઇન્ટ્સ માટે. કિરણ, એક વ્યૂ લઈએ, કારણ કે ક્રૂડમાં જે એક ઉછાળો છે તો ક્લિયરલી એક પેઇન્ટ કંપનીઓની જે અસર, અને શુક્રવારે જુઓ તો એશિયન પેઇન્ટ્સમાં લોંગ અનવાઇન્ડિંગ થતાં પણ આપણને દેખાયા હતા. અત્યારે બ્લોક ડીલની એક અપડેટ આવી છે, પરંતુ ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીનું એશિયન પેઇન્ટ્સ? ચાર્ટ સેટઅપની અગર આપણે વાત કરીએ તો એશિયન પેઇન્ટ ડેફિનેટલી એક નેગેટિવ ટેરિટરી અંદર ટ્રેડ કરી રહ્યું છે. આપણે જોયું મલ્ટિપલ ટાઈમ 2200ની આજુબાજુ સ્ટોક બોટમ બનાવે છે અને હાઈ ટોપ પેટર્નની અંદર રિઝ્યુમ થાય છે, પરંતુ ઉપરમાં કશે ને કશે 2400-2450 એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ છે. ત્યાંથી ફરીથી જે રીતે અત્યારે એક ઘટાડો આપણને જોવા મળે છે, સ્ટોક 2200ની આજુબાજુ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યું છે. આપણે ફ્રાઇડેની કેન્ડલ જોશો તો એક પોઝિટિવ કેન્ડલ હતી અને પ્રીવિયસલી તમે જોયું હશે તો 2140-2130 સુધીના બોટમ પણ બન્યા છે. તો મારા હિસાબથી ઓવરઓલ નો ડાઉટ કે ક્રૂડના કારણે એક થોડું અહીંયા હેડવિન્ડ્સ રહેશે. બીજી તરફ તમે જોશો તો જે અહીંયા કોમ્પિટિશન વધી છે એને કારણે છેલ્લા 2 વર્ષથી એશિયન પેઇન્ટ 3400 થી કરેક્શન આપીને અત્યારે 2200ની આજુબાજુ ચાલે છે. સો ઓવરઓલ થોડું નેગેટિવનેસ છે, પરંતુ આ નેગેટિવનેસની અંદર અહીંયાથી બાય કરવું હોય તો કરી શકાય છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. જો અહીંયાથી કોઈ પણ ટર્ન અરાઉન્ડ આવે છે તો there are chances કે આપણને 2450-2500 સુધીના લેવલ્સ આવી શકે એવું છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડે આપણે બાય કરવું જોઈએ 2130ના સ્ટોપ લોસની સાથે, અને ઉપરમાં 2550 સુધીના લેવલ આવે એવું અમને લાગે છે. 2130નો એક સપોર્ટ, નીચેની તરફ બાયો ટિપ્સ 2550ના લેવલ્સ એશિયન પેઇન્ટ્સ બતાવી શકે છે. પાર્થિવ, ITC પણ આજે એક ફોકસમાં રહેશે, કારણ કે શ્રેષ્ઠા નેચરલ બાયો પ્રોડક્ટ્સ જે છે એમાં હિસ્સાનું એક સંપૂર્ણ હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને 400 કરોડમાં આ એક ખાસ કરીને ખરીદારી કંપની દ્વારા કરવામાં આવી છે. તો કઈ રીતે કે વ્યૂ રાખી રહ્યા છો અપડેટ જે કંપની અધિગ્રહણ અહીંથી ITCએ કર્યું છે અને આગામી 2 વર્ષમાં 72 કરોડ કંપની જે પહેલાં ચૂકવશે, તો એક વ્યૂ લઈએ ઓવરઓલ આના પર? ઇન્ટરેસ્ટિંગ મૂવ છે આઈટીસી તરફથી. નો ડાઉટ આઈટીસી જે રીતનું મેસિવ કેશ ફ્લો એના સિગરેટ બિઝનેસમાંથી જનરેટ કરે છે, FMCG બિઝનેસમાં એ લોકોએ ઘણો કેપેક્સ કર્યો છે ઇન ટર્મ્સ ઓફ ઇનઓર્ગેનિક એઝ વેલ એઝ ઓર્ગેનિક. અને આઈ થિંક આ જે સેસ્ટાનું જે એક્વિઝિશન એ લોકોએ કર્યું છે, દેટ ઇઝ આઈ થિંક ઇન્ટુ બાયો પ્રોડક્ટ્સ વિચ ઇઝ મોર રિલેટેડ ટુ ફાર્મિંગ, પ્રોસેસિંગ, અને આઈ થિંક જે રીતના એ લોકો સ્પાઇસીસમાં પણ ઘણું અગ્રેસિવલી જઈ રહ્યા છે, એટલે એમાં પણ દે હેવ એક્વાયર્ડ અ વેરી સ્ટ્રોંગ બ્રાન્ડ.
અને આઈ થિંક આઈટીસી નો પર્પઝ એ જ હોય છે કે દે વોન્ટ ટુ અક્વાયર ન્યૂ બ્રાન્ડ્સ અને એ લોકો આખું બેકવર્ડ ઇન્ટિગ્રેશન મોડલ બનાવે અને એની અંદર પછી એ લોકો એમના જે ડિસ્ટ્રીબ્યુશન અને ડીલર નેટવર્ક્સ છે એના થ્રુ એ પ્રોડક્ટ્સને એનહાન્સ કરે અને એની પ્રેઝન્સ વધારે. તો આઈ થિંક ધીસ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ મૂવ અને નો ડાઉટ આઈ થિંક ઓવરઓલ સ્કીમ ઓફ થિંગ્સ ઓફ આઈટીસીમાં આ એક્વિઝિશન કે રાતોરાત કશું નથી કરવાનું પણ આઈ થિંક ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે આઈટીસી ઇઝ બાઇંગ કંપનીઝ ઓન અ સ્ટ્રેટેજિક બેસિસ કે જ્યાં એ લોકો બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે ફોર લોંગ ટર્મ રિટેલાઇઝેશન અને ઓવરઓલ ઇન્ડિયન ડોમેસ્ટિક રિટેલ માર્કેટની જે સાઇઝ અને જે પોટેન્શિયલ છે ઓવર ધ નેક્સ્ટ 5-10 years આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વેર આઈટીસી ઇઝ ફોકસિંગ ઓન એટલે ડેફિનેટલી વેરી ઇન્ટરેસ્ટિંગ એક્વિઝિશન પણ ઇટ વિલ હેવ એન ઇમ્પેક્ટ ઓનલી ઇન ધ લોંગ ટર્મ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આઈ થિંક આની કોઈ ઇમ્પેક્ટ જોવા એક અસર દેખાઈ શકે છે અને આ જે અહીંયાથી ખાસ કરીને અધિગ્રહણ કંપનીએ કર્યું છે SNBPLનું તો આપણે જાણીએ છીએ 24 મંત્રા ઓર્ગેનિક નામથી એના પ્રોડક્ટ્સ એ બ્રાન્ડ હેઠળ જે છે પ્રોડક્ટ સેલ થાય છે એટલે એ ખાસ એક અપડેટ આઈટીસી માટે. સનફાર્મા માટે કિરણ એક ચાર્ટ સેટઅપ પહેલાં આપણે સમજી લઈએ કે વચ્ચે એક અપડેટ એશિયન પેઇન્ટ્સની હતી એટલે આપણે ચર્ચા કરી પરંતુ જે ફાર્મા પર ચર્ચા કરી રહ્યા હતા ઘણી બધી કંપનીઓમાંથી આજે સનફાર્મા પર ખાસ એક નેગેટિવ કારણ કે 8 અવલોકનો એટલે એક ઘણી મોટી એક અસર કહી શકાય કંપની માટે. સનફાર્મા એક ફ્લેટ ક્લોઝિંગ આપ્યું હતું પરંતુ એક ઘટાડો જુઓ તો લોંગ અનવાઇન્ડિંગ થયું હતું ફ્યુચરની વાત કરીએ તો શુક્રવારે આપ કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કિરણ સનફાર્માનું? તો સનફાર્માની અગર આપણે વાત કરીએ તો એમાં આપણને ચાર્ટ પેટર્ન વાઇઝ તો નેગેટિવનેસ દેખાઈ રહી હતી કારણ કે એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ આપ્યા પછી પણ કન્ટિન્યુઅસલી સ્ટોક પ્રાઇસ એક ફોલિંગ ટ્રેન્ડની અંદર કન્ટિન્યુ હતો. અત્યારે તમે જોશો તો એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને ફોર્મેશન્સ જોવા મળી રહ્યું છે જેનું બ્રેકડાઉન લેવલ છે 1650. હવે આ જે ન્યૂઝ આવી છે એના પછી જો 1650 નું લેવલ બ્રેક થાય છે સો દેર આર ચાન્સીસ કે આપણને આ ઘટાડો છે એ કન્ટિન્યુ રહેતા દેખાઈ શકે છે. તો નવી ખરીદારી માટે તો અમે સલાહ નહીં આપીએ પરંતુ જેમની પાસે પણ છે એમણે 1650 નું સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જો 1650 નું લેવલ બ્રેક થશે તો આ ઘટાડો ફર્ધર નીચે એક્સિલરેટ પણ થઈ શકે છે. તો નવી ખરીદારી માટે અવોઇડ કરવાનું રહેશે. જેમની પાસે પણ છે એમણે 1650 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી હોલ્ડ રાખવાનું રહેશે. 1650નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ હોલ્ડ કરો, ફ્રેશ એન્ટ્રી હાલ એક અવોઇડ કરો સનફાર્મા માટે. આ સિવાય ઓઇલ એક્સપ્લોરેશન માટે પાર્થિવ ખાસ કરીને તો વ્યૂ લઈએ કારણ કે ક્રૂડમાં જે એક ઉછાળો આપણને જોઈ રહ્યા છે 75ની આસપાસના આપણને લેવલ્સ બ્રેન્ટ બતાવી રહ્યું છે તો ONGC જુઓ, ઓઇલ ઇન્ડિયા જે લાસ્ટ વીક ખાસું એક ફોકસમાં હતું. વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને આ બંને કંપનીઓમાં આપણને સતત જે છે થતી દેખાડી રહી હતી પરંતુ ફંડામેન્ટલ્સ તમે કઈ રીતે અહીંયાથી જોઈ રહ્યા છો ઓઇલ ઇન્ડિયા અને ONGC આ બંને માટે વ્યૂ લઈએ? ડિસ્પાઇટ ધ ફેક્ટ આપણે જાણીએ છીએ કે જ્યારે અપસ્ટ્રીમ કંપનીઝ માટે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ બોથ બ્રેન્ટ અને ક્રૂડના પ્રાઇસીસ વધે છે તો હિસ્ટોરિકલી એ લોકો માટે ઇટ્સ અ પોઝિટિવ ન્યૂઝ કારણ કે રાતોરાત કોઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન વધતું નથી પણ મોર ઇમ્પોર્ટન્ટલી જે એ લોકોના માર્જિન્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. બટ આઈ થિંક અહીંયા એક રિસ્ક એ જ રહે છે કે ઇફ ક્રૂડના પ્રાઇસીસ goes beyond a certain threshold. We know for the fact that government has introduced something called as windfall taxes. એટલે જો windfall taxes આવે છે તો જે પણ બેનિફિટ વિથ અપસ્ટ્રીમ હાયર પ્રાઇસીસ જે આ કંપનીઝને મળે છે એ આઈ થિંક બધા મિટિગેટ થઈ જાય છે. એટલે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે બેલેન્સ શીટ વાઇઝ ઓઇલ ઇન્ડિયા અને ONGC તે આર ફેન્ટેસ્ટિક કંપનીઝ બહુ મેસિવ કેશ ફ્લો જનરેશન પોટેન્શિયલ છે, ડિવિડન્ડ yields પણ ઘણા ઊંચા રહે છે પણ જસ્ટ બીકોઝ ઓફ ધીસ ઓવરહેંગ ઓફ ધ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન બીઇંગ PSUs અહીંયા આઈ થિંક એક ઓલવેઝ રિસ્ક છે. તો આ સેક્ટરને અને અપસ્ટ્રીમ કાઉન્ટર્સને જસ્ટ વિથ ધ રિસન્ટ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે ઓઇલ વધ્યું છે એ સ્પાઇકના લીધે હું એને અવોઇડ કરવાની સલાહ આપીશ. વ્યૂ હાલ તો અવોઇડ કરી શકો છો આ કંપનીઓને. કિરણ, ઓઇલ ઇન્ડિયા માટે એક ચાર્ટ સેટઅપ સમજી લઈએ કારણ કે સતત વોલ્યુમ બેઝડ બાઇંગ આ સપ્તાહ જોવા મળ્યું. શુક્રવારે શોર્ટ સાઇડ પર કવર પણ થયા અને લાસ્ટ વીક અગર જુઓ તો 12 થી 13% પોઝિટિવ રિટર્ન્સ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આપણને મળ્યા છે. અહીંયા કઈ રીતે એક વ્યૂ રહેશે આપનો? સો ઓઇલ ઇન્ડિયાની અગર આપણે વાત કરીએ તો 200 દિવસની મૂવિંગ એવરેજના ઉપર સસ્ટેન છે. બીજી તરફ તમે જોશો તો એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ પણ આપણને દેખાઈ રહ્યું છે તો કશે ને કશે કોઈ પણ ડીપ આવે છે લોંગ કરીને જવાનું રહેશે. 440 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો છે. જો 440 નીચે કાઉન્ટર નથી થતું તો હાઈ ચાન્સીસ કે આપણને ઉપરમાં 550-560 ના લેવલ પણ દેખાડી શકે છે. તો પોઝિશનલ આઉટલુક રાખી 440 ના સ્ટોપ લોસ થી બાય ઓન ડિપ્સની અહીંયા સ્ટ્રેટેજી રાખવાનું રહેશે. ટિપ્સ એક સ્ટ્રેટેજી ખાસ કરીને રાખી શકો છો. વ્યૂ ઓઇલ ઇન્ડિયા પર બનતો દેખાડી રહ્યો છે. ગોલ્ડ ફિનાન્સ કંપનીઓ અગર જોઈએ પાર્થિવ, મનપ્પુરમ ફિનાન્સ અને મુથુટ ફિનાન્સ શુક્રવારના આ ઘટાડામાં અને રાધર ક્લોઝિંગ જે આપણને રિકવરી સાથે આવ્યું છે તો આ કંપનીઓ પણ જુઓ F&Oના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં હતી બંને કંપનીઓ મનપ્પુરમ અને મુથુટ. એના પર વ્યૂ લઈએ અને ફંડામેન્ટલી કોઈ સ્ટ્રોંગ અત્યારે કંપની જોઈ રહ્યા છો એન્ટ્રી માટે? બેઝિકલી ગોલ્ડ લોન કંપનીઝ આઈ થિંક એની અંદર અમને લાગે એવું છે કે મનપ્પુરમ ફાઇનાન્સ ઇઝ સમથિંગ જે ઇન્વેસ્ટર્સ રડાર પર રાખી શકે છે. વન બીઇંગ કે ચેન્જ ઓફ મેનેજમેન્ટ
આપણે જોયું કે વિથ પ્રાઇવેટ ઇક્વિટી ટ્રાન્ઝેક્શન આઈ થિંક આ પ્રકારની જે કંપનીઝ હોય છે એની અંદર ઓવર ટાઈમ આઈ થિંક વી સી લોટ ઓફ પોઝિટિવ ચેન્જીસ અને કોસ્ટ ઓફ બોરોઈંગ ઓલ્સો રિડ્યુસ થાય છે. સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ ટુ લેન્ડ એટ ધ સ્ટ્રેટેજિક સેક્ટર્સ એ પણ ઇમ્પ્રુવ થાય છે. જેના લીધે આપણે જોઈએ છે નિમ્સમાં પણ એક્સપેન્શન થાય છે. વી આર વેરી વેરી અપબીટ ઓન Manappuram Finance ઓવર ધ લોંગ હોરાઇઝન. અને જેમની પ્રાઇવેટ ઇક્વિટી આઈ થિંક આર ઇન્વેસ્ટેડ ફોર ધ નેક્સ્ટ 3 to 5 years અને આફ્ટર ધ કંપની હેઝ ટોટલી ટર્ન્ડ અરાઉન્ડ એન્ડ they are at its peak એ લોકો જલ્દી એક્ઝિટ લેતા હોય છે. એટલે આઈ થિંક વિથ પ્રાઇવેટ ઇક્વિટી બીઇંગ એટ ધ હેલ્પ ડેફિનેટલી ઇન્વેસ્ટર્સ માટે અહીંયા લોંગ ટર્મ વેલ્યુ ક્રિએશન દેખાઈ રહી છે. લોંગ